છે એમ કહેવાય છે। હવે આપણી મૂળ વાત ઉપર જઈએ। પ્રથમ તો આપ સૌને આ પ્રાર્થના સંમેલનની સાથે સાથે સરસ મજાનો અત્યારે છેલ્લા 1 માસથી એટલે કે 15-20 દિવસથી આપણી શાળાની અંદર અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેની અંદર સ્વચ્છતા હી સેવા અંતર્ગત તમે બધાએ લગભગ મોટા ભાગે પ્રથમ દિવસે રેલીનું આયોજન કર્યું, તેના પછી સરસ મજાના વૃક્ષો વાવવાનું આયોજન કર્યું, વચ્ચે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ। એ પ્રવૃત્તિ બાદ મોટા ભાગે તમને એવું સંભળાતું છે કે એની અંદર એક જ શબ્દ આવતો કે સ્વચ્છતા સ્વચ્છતા સ્વચ્છતા। તો આ સ્વચ્છતા એના માટે શું છે? તો એની અંદર મોટા ભાગે તમે બધા જ એક શબ્દ સાંભળતા કચરો। કયો શબ્દ? કચરો। આ કચરો એ ઘણા બધા પ્રકારનો હોય, કચરામાં કોઈ નિશ્ચિત હોય નહીં, પણ વિજ્ઞાનની ભાષામાં આ કચરાને એવું કહી શકાય કે શાળા કોલેજ હોય, મોટી કોઈ પણ ઓફિસ હોય, સાથે સાથે હોસ્ટેલ બિલ્ડિંગ હોય, આપણા ઘરનું ઘર હોય, તો આ બધાની અંદર જે વસ્તુ એવું કહેવાય કે આ કામની નથી, તો એને આપણે એમ કહીએ છીએ કે કચરો છે। શું છે? કચરો। પણ વિજ્ઞાનની ભાષામાં એને વિસ્તૃત રીતે સમજાવવામાં આવી છે કે કચરો એટલે શું? તો એમાં એવું કહેવાય છે કે જે અઇચ્છનીય વસ્તુ, જે નકામી વસ્તુ છે, તો આવી જે વસ્તુ ઘરની અંદર હોય, શાળાની અંદર હોય, આ જાદુઈ કોથળી એટલા માટે હું કહીશ કે આની અંદર જે આપણો દુશ્મન છે, શું છે આપણો? એટલે કે પર્યાવરણનો દુશ્મન। કોનો દુશ્મન? સાથે સાથે પર્યાવરણ જો સ્વચ્છ ન હોય, આપણી આસપાસ રહેલું વાતાવરણ જો સ્વચ્છ ન હોય અને માણસ સ્વચ્છતાથી ન રહી શકે, તો એ મોટા ભાગની જે વસ્તુ એમાં અવરોધ રૂપે હોય એ બધી આ કોથળીની અંદરથી નીકળે છે। એટલે આ બધો જે છે એ આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, ઉપયોગ કર્યા પછી એને બહાર નાખીએ છીએ। આવી સરસ મજાની તમને દેખાતી છે। આપણે એને બધું બહાર અત્યારે નથી કાઢવું, ખાલી આપણે જોઈએ આ એક કોઈ મદારીનો ખેલ નથી, પણ સમજવાની વસ્તુ છે। હવે આ કચરો છે, આ કચરાને આપણે ઘન કચરો કયો? કયો કચરો કયો? ઘન। જેની અંદર તમને દેખાતું છે આ બોલ પેન છે, સરસ મજાનું, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ નાસ્તાની અંદર દરરોજ, કે જે આપણા શરીરને હાનિ પહોંચાડે છે, એવા જે તત્વો, જનીન તત્વો અંદર રહેલા છે ઝેરી, તો એ જેની અંદર ઉપયોગ થાય છે એવું સરસ મજાનું આ પ્લાસ્ટિક છે। પ્લાસ્ટિકનો એટલું જરૂરી નથી કે ખાલી આપણને એટલું જ નુકસાન કરે, આ નુકસાન એટલું બધું કરે છે કે કેન્સર જેવી ભયાનક જે બીમારીઓ છે એ બીમારીઓને લાવવાનું કામ પણ અત્યારે આ પ્લાસ્ટિકે કર્યું છે। કોણે કર્યું છે? પ્લાસ્ટિકે। તો આવો એ સાથે સાથે સરસ મજાની તમને ખોરાકની અંદર તમે જમવા જાઓ, રસોડાની અંદર, એટલે આ ડુંગળી છે, પછી આ બટાકા સડેલા છે, આ બધું જે છે તો આ પણ શું છે? એક કચરો, કારણ કે આનો ઉપયોગ થતો નથી। હવે આ કચરાની અંદર એવું છે કે એનો ફરીથી આપણે અલગ અલગ તારવણી કરવી પડે। શું કરવું પડે? અલગ અલગ, એટલે કે વિભાજન કરવું પડે। શું કરવું પડે? વિભાજન। તો અહીંયા આપણે વિભાજન કરવાનું થાય તો એને આપણે મોટા ભાગે અલગ અલગ રીતે 4 પ્રકારે કરીએ છીએ। કેટલા પ્રકારે કરીએ છીએ? 4। પણ એના મુખ્ય તો 2 જ પ્રકાર છે। સૂકો કચરો। કયો કચરો? સૂકો કચરો। અને બીજું છે ભીનો કચરો। કયો કચરો? ભીનો। કે જેની અંદર ભીનાશ રહેલી હોય છે એવો કચરો। તો આ 2 પ્રકારે એનું વર્ગીકરણ થાય છે। અને એ બંને વર્ગીકરણ માટે 2 અલગ અલગ પ્રકારની કચરા પેટીના જે કલર છે એ પણ અલગ હોય, કે જ્યારે તમને આવી સરસ મજાની ક્યાંય ગ્રીન કલર, એટલે કે તમે ટી-શર્ટ પહેરીને બેઠા છો ને લીલા કલરનું, આવા કલરની ક્યાંય જો ડોલ કે દેખાય તો આની અંદર કયા પ્રકારનો કચરો નંખાય? ભીનો કચરો। કયો કચરો? ભીનો। તો ભીનો કચરો એ આમાં નાખવામાં આવે છે। બીજી બાજુ સરસ મજાની તમને એનાથી વિસ્તૃત, એટલે કે જે ભગવાન સૂર્યનારાયણને પણ પસંદ હતો એવો કલર, એટલે પીળો કલર। કયો કલર? પીળો। તો આવા પીળા કલરની જ્યારે કોઈ પણ ટોપલી હોય તો એ ટોપલીની અંદર કયા કલરનો, એટલે કે કેવો કચરો નાખવામાં આવે છે? તો સૂકો કચરો। કયો કચરો? આ સૂકો કચરો।
આમ બે પ્રકારે એના મુખ્ય અલગ પાડ્યા. એ ઉપરાંત તમે હોસ્પિટલોની અંદર જતા હશો, માનો હોસ્પિટલમાં નથી કેમ તમને કોઈ બીમારી આવે છે અને એના માટે તમારા ઘેર તમે કોઈ દવા કરાવો છો. હમણાં 2 દિવસ પહેલા અહીંયા સરસ મજાની આપણે આરોગ્ય ઉપર આ સ્વચ્છતા સેવા અંતર્ગત આરોગ્યની અંદર એક પરીક્ષણ તમારા બધાનું થયું અને એ પરીક્ષણની અંદર જ્યારે લોહી લેતા પછી ત્યાં તમને એક સરસ મજાનું જે કહેવાય રૂ અને એની અંદર કેમિકલ નાખીને આપવામાં આવતું હતું, આવે છે ને. તો આ એક પછી એ ઝેરી બને છે. કેવું બને છે? ઝેરી. તો એ જે ઝેરી છે, આવા જે દવાખાનાની કોઈ પણ વસ્તુઓ હોય, બોટલ છે, સિરીજ છે, નળી છે, આ જે વસ્તુઓ છે, તો એ કયા પ્રકારની ડોલમાં નાખવામાં આવતી હોય છે? લાલ કલરની. કયા કલરની? લાલ. પછી એનાથી ઉપરાંત અમુક એવો કચરો છે કે જે વર્ષો સુધી તૂટી નથી શકતો. હા, એનો રિસાયકલિંગ કરી એટલે કે ફરીથી એની અંદર એનો ઉપયોગ થઈ શકે. પણ આવી જે કોઈ વસ્તુઓ છે, દાખલા તરીકે આપણે જોવા જઈએ તો આપણા ઘેર રસોઈની અંદર ઉપયોગ કરવા માટે તમે ચાકુનો ઉપયોગ કરો છો, શાકભાજી કાપવા કરો છો ને. માનો કે એ ચાકુ તૂટી ગયું, શું થઈ ગયું? તો પછી એ ચાકુને તમે શું કરશો? આમ કચરામાં ફેંકી દેશો ને. પણ એ ભીના અથવા સૂકા કચરામાં જશે તો એ નુકસાન કરશે. એની જગ્યાએ એને એક એવા કલરની જે ડોલ આવે છે, એટલે કે એને કચરાપેટી છે, એનો કલર એક બ્લેક છે. કેવો છે? બ્લેક. કાળા કલરની જ્યારે કચરાપેટીની ક્યાંય ડોલ હોય તો એની અંદર આવા જે ધાતુ જે છે, તો એ ધાતુઓ એની અંદર નાખવામાં આવતા હોય છે. તો આ તમે બધા લગભગ મારા ખ્યાલે સમજી શક્યા હશો કે કચરો એ વર્ગીકરણ કરવા માટે આપણે મુખ્ય 2 પ્રકારે કરીએ છીએ. કેટલા પ્રકારે? 2. ભીનો કચરો અને સૂકો કચરો. હવે આમાંથી તમને એમ દેખાતું હશે કે આ બધો કચરો છે, તો આ કચરાનું તમે વર્ગીકરણ તો કરી નાખ્યું, પણ વર્ગીકરણ કર્યા પછી આ કચરાને હવે શું કરશો? બહાર ફેંકી દેશો? હા, તો શું ઘરમાં સંતાડી જ રાખશો? હોસ્ટેલમાં શાળા મૂકીને રાખશો? શક્ય નથી. આપણે એની સામે શું કરીએ છીએ કે જે સૂકો કચરો છે, એ સૂકો કચરો આપણને નુકસાન કરે. એમાં ભીનો કચરો તો એ વળી સારી બાબત છે કે જેની અંદર આ કચરાના નિકાલ માટે 2 પ્રકારો છે, જૈવ વિઘટનની પ્રક્રિયા અને જૈવ અવિઘટનની પ્રક્રિયા. કદાચ વિજ્ઞાનના સાહેબોને ખબર હશે, અહીંયા બિરાજમાન છે એમને, કે જૈવ વિઘટન એટલે કે એવો કચરો કે જે આ કચરો તો છે પણ એ કચરાને એવા કૃમિઓ દ્વારા અથવા તો કોઈ એની અંદર જે કંઈ નાખી અને પછી એને નિસંદન કરી અને એનો નાશ કરવામાં આવે છે, એટલે કે એ નાશ સરળતાથી થઈ શકે. માનો કે આ ડુંગળી છે, અહીંયા તમે હમણાં જ જોઈ હતી સરસ મજાની. હવે આ ડુંગળી છે, આ તમારા માટે કચરો છે, પણ ખેડૂત માટે આ કચરો નથી. કેમ કચરો નથી? તો ખેડૂત શું કરશે? આ ડુંગળીનો ફરીથી એટલે કે આનો ઉપયોગ કઈ રીતના કરી શકાય, એટલે આ ડુંગળીને પોતે પોતાના ખેતરમાં રોપી દેશે. રોપ્યા પછી મોટી થશે અને મોટી થયા પછી ફરીથી એને બહાર કાઢી અને એ શાકભાજીના ઉપયોગમાં જશે. એટલે આ એનું શું થઈ ગયું? ફરીથી એટલે કે આપણા માટે ઉપયોગી આવે છે. કેવી આવે છે? આપણા માટે ઉપયોગી. તો આ આવી જે વસ્તુઓ છે, તો અમુક વસ્તુ એવી છે કે જેનો ઉપયોગ આપણે તરત જ ફરીથી થઈ શકે છે, એ જમીનમાં ભળી જાય છે, એનો નાશ થઈ અને પૂરું થઈ જાય છે. પણ જે ઝેરી તત્વો છે, હવે તમારી સામે અહીંયા દેખાતું હશે કે આ વસ્તુ છે, આ હજારો વર્ષ સુધી જમીનની અંદર પડ્યું રહે ને તો પણ એ સડતું નથી અથવા તો નાશ પામતું નથી. તમને એમ થતું છે કે સાહેબ તો આવા કચરાને આપણે શું કરી શકાય? શું આવા કચરાને સળગાવી દેવાનો? નહીં. સળગાવવાથી આ કચરો સૌથી વધારે પ્રદૂષણ પેદા કરે છે. ક્યાંય તમારે પ્રયોગ કરવો તો કરજો કે આવો કચરો ક્યાંય તમારી આસપાસ સળગાવવામાં આવ્યો હોય અને બળતો હોય તો એમાંથી જે ધુમાડો નીકળે છે, એ ધુમાડો જો તમારા શ્વાસમાં જશે તો એ તમારા જે શ્વાસોશ્વાસની ક્રિયા છે, એટલે કે શ્વસન તંત્ર છે, એને સૌથી વધારે નુકસાન કરશે. હવે આ નુકસાન કરે છે. માટે હવે આવું જે છે તો એને આપણે શું કરી શકાય? તો આના માટે સરકારે સરસ મજાના ઘણા બધા ઉપાયો શોધ્યા છે. વિજ્ઞાન પણ એવું કહે છે કે આનું રીસાયકલિંગ બિન કરી એટલે કે ફરીથી પુનઃ એનો ઉપયોગ કરી અને આની અંદરથી રોડ રસ્તાઓ બનાવી શકાય છે. અને
તમને ના ખબર હોય તો અત્યારે જાણકારી ખાતરે કહી દઉં કે અમદાવાદ થી સાહેબનું વતન છે આપણે મનોજભાઈ સાહેબનું. કયા વતનના છે? ભાવનગર. તો અમદાવાદ થી ભાવનગર સુધીનો જે નેશનલ 6 લાઇન હાઈવે જે છે એ હાઈવે ઘન કચરાના રિસાયકલિંગ બિન કરી અને એમાંથી એ બનાવવામાં આવેલો છે. એટલે એ ફરીથી એનું એ કે છે રિસાયકલિંગ બિન કરી અને એને ઉપયોગમાં લઈ લીધો છે. તો આ રીતે એનો ઉપયોગ કરી શકાય. બાળવાથી એ નુકસાન થાય છે. માટે આવા જે તત્વો છે તો આવા તત્વોની અંદર આપણે શાળા કક્ષાએ શું કરી શકાય? તો શાળા કક્ષાએ એવું કરી શકાય કે આપણે આ જે કચરો છે એ કચરાને સરસ મજાનો ભેગો કરી દેવો જોઈએ. ભેગો કરી અને જ્યાં રિસાયકલિંગ બિનનું કામ કરે છે જે સંસ્થાઓ, તો એ સંસ્થાઓ સુધી આપણે પહોંચાડવો જોઈએ. તો એનો ફરીથી ઉપયોગ થઈ શકે. બાકી તમને આ રોટલી છે, આ મરચા છે, આ સડેલા જે ટામેટા છે, આવું જે છે તો એ ભીના કચરામાં જશે. હવે ભીના કચરામાં જશે તો એ નાશ તો પામી જશે, એ ઘણો સમય ટકતો નથી. માટે આપણને નુકસાન ઓછું કરે છે, વધુ એનું નુકસાન થતું નથી. આપણે અભ્યાસ કરીએ છીએ તો અભ્યાસની અંદર સૌથી વધારે તમે આવી બોલપેનનો યુઝ કરો છો ને? આ બોલપેન જે છે તમે આને શું કરો છો? યુઝ એન્ડ થ્રો. એટલે કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવો, બાકી પછી એને ફેંકી દો. ફેંકવાથી શું થશે? પર્યાવરણમાં નુકસાન થશે. આ જટિલ તત્વ છે. તો હું એવું માનું છું અને આપણું વ્યવસ્થા પણ એવું કહે છે કે આવી જે બોલપેનો છે તો આવી બોલપેનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બોલપેન એવી યુઝ કરવી જોઈએ કે જેની અંદર આપણે એક વખત અહીંયા બોલપેન લાવીએ અને લાયા પછી જેમાં આપણે સ્યાહી નાખી અને એનો વર્ષો સુધી ઉપયોગ કરી શકીએ. જો આવી બોલપેનનો ઉપયોગ થાય તો એ આપણા માટે શું છે? આપણા માટે અને પર્યાવરણ માટે ફાયદાકારક છે. કેમ કે એકની એક બોલપેનથી એ વર્ષો સુધી કામ ચાલુ જશે. એટલે જેની અંદર કે જેવી વસ્તુઓ છે એ જ રીતે તમે અહીંયા સરસ મજાના નાસ્તાના પેકેટ ખાઓ છો ને? 5 નો, રિયલ નો, ફરાળી, પછી અલગ અલગ બીટ કંપની, બધી જ કંપનીઓ આવે છે બજારમાં અને એ સરસ મજાના સામા ભરેલા હોય છે. આપણને સરસ મજાના લાગે છે, મીઠા મીઠા, પણ એ આપણા માટે ઝેર છે. માઇક્રોસ્કોપની દ્રષ્ટિથી જ્યારે તમે એનું નિષેધન કરીને આમાં જ્યારે જોવામાં આવે છે તો એની અંદર જે પડીકીની અંદર રહેલો કોઈ પણ નાસ્તો છે તો એની અંદર હજારો કીટાણુ પેદા થાય છે. અને એ કીટાણુ તમારે જોવા હોય તો સાયન્સની લેબમાં જઈ અને સરસ મજાનું એક મશીન આવે છે અને મશીનનું નામ કઈ સાહેબ શું નામ છે એનું? માઇક્રોસ્કોપ. હા, તો આ માઇક્રોસ્કોપ જે મશીન છે તો એ મશીનની અંદર નીચે આમ મૂકવામાં આવેલ, ઉપર કાચથી તમે આમ આંખથી જોજો તો સામાન્ય આટલો એક નાસ્તાના પડીકાની અંદર એની અંદર હજારો કીટાણુ તમને જોવા મળશે. અને એ કીટાણુ આપણા શરીરની અંદર જાય છે અને એનાથી આપણા શરીરને હાનિ થાય છે, નુકસાન પહોંચે છે. તો આવો જે છે તો એ નાસ્તાનો ઉપયોગ ટાળવો જોઈએ. એની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરવો જોઈએ? તો એના માટે ઉપયોગ એવો કરવો જોઈએ કે સરસ મજાના ફળ છે તો એ ફળ ખાવા જોઈએ. સરસ મજાનું લીલું શાકભાજી છે તો એ ખાવા જોઈએ કે જેના કારણે આપણને નુકસાન થતું નથી. અને આવા જે પ્લાસ્ટિકને આપણે ટાળવા માટે કરી શકાય કે ઘરેથી આપણે જ્યારે કોઈ ખરીદી કરવા જઈએ તો ખરીદી કરતી વખતે આવી પ્લાસ્ટિકની થેલી ત્યાં દુકાનમાંથી આપણે સીવી નહીં લેવાની. ઘરેથી સરસ મજાની કાપડની એક થેલી રાખવાની, દરરોજ લઈ જવાની, પાસેમાં લઈને આવવાની. એટલે આવો કચરો વધુ વપરાશે નહીં. તો આ એને અટકાવવાના ઉપાયો પણ છે. આ બધા જ ફાયદાઓ છે. આ બધું કેવું બધું સરળ છે. આ બધી વાત કેવી છે? સરળ. પણ જ્યારે આપણા જીવનની અંદર એને અપનાવીએ ને ત્યારે આપણને ખબર પડે અને સાચી રીતે જ્યારે આપણે અપનાવશું તો જ આ જીવન જીવવાની મજા આવશે. અને આ રીતે ધીમે ધીમે એવું કહેવાય છે કે આપણે થોડું કાર્ય કરશું તો ઘણું બધું એ અટકી જતું હોય છે. અને મોટા ભાગે યુઝ એન્ડ થ્રો તમને અહીંયા દેખાતી છે કે મેં એક કેપ પહેરેલી છે. તો આ કેપ છે, હાથમાં તમને સરસ મજાનો પ્લાસ્ટિક દેખાય, આ પહેરેલો છે. આની જગ્યાએ એવું પણ કરી શકાય કે આને યુઝ કરી, હું આજે યુઝ કરીને આને ફેંકી દઈશ, નુકસાન થશે. તો આની જગ્યાએ એવું કરી શકાય કે ટકાઉ લાવવાનું, વર્ષો સુધી એ ચાલી શકે, કે એને ધોઈ સાફ કરીને ફરી પહેરી દેવાનું. તો એનાથી પણ પ્લાસ્ટિક અટકી શકે. ચાના અત્યારે તમે સરસ મજાના બજારમાં જાઓ એટલે સરસ મજાના એટલા માટે શબ્દ વાપરું છું કે એ પર્યાવરણનો અને આપણો દુશ્મન છે. કપ આવે છે નાના પ્લાસ્ટિકના, એમાં આપણને ચા આપે, ચા આપણે મસ્ત બેઠા બેઠા કેટલી ઉપર ઘૂંટ મારતા હોઈએ, હા
મજા આવી ગઈ. એ મજા નથી, આપણી સજા છે. તેમાં તમે હું એક બાકી નથી, બધાનો ઉપયોગ કરીએ છીએ. હસવા જેવી બાબત નથી. પણ એની જગ્યાએ તમારે એ ચાની કીટલી વાળાને એવું કહેવું જોઈએ કે આની જગ્યાએ તું માટીનું કોઈ વાસણ હોય તો એ વાસણમાં અમને ચા. તો એનાથી ઘણા બધા ફાયદાઓ થશે. એક મોટો ફાયદો પહેલો એ થશે કે આપણી જે સ્વાસ્થ્ય જે છે એ પહેલું જળવાશે. બીજું, એની સામે હજારો માણસોને રોજી રોટી મળશે. કેમ? એટલા માટે કે માટીના વાસણ તો બનાવવા પડશે ને. તો એ વાસણ બનાવવા માટે એમના એવા જે ગરીબ પરિવારો છે તો એવા પરિવારોને રોજી રોટી પણ મળી શકે. તો આ પણ થઈ શકે. એટલે આવી જે વસ્તુઓ છે એનો આપણે જો ઉપયોગ કરવામાં આવે તો ઘણું બધું આ કચરાનો જે છે એ નિકાલ થતો હોય છે. આ સરસ મજાની ઘન કચરા વિશે તમને મેં માહિતી આપી. જેટલું યાદ રહે એટલું રાખજો. પણ જીવનમાં મારો એક આગ્રહ છે કે એનો ઉપયોગ કરજો. અને જો આપણે ઉપયોગ કરશું તો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં આપણને આ બધું અત્યારે બનાસ ડેરીના ઉપક્રમે તમે જોતા હશો, તમે જે આપણે વન વિસ્તાર એટલે કે જે વિસ્તારમાંથી આવી ગયા છીએ તો આ વિસ્તારના જે પહાડો હતા એ સૂકા હતા. તો એ સૂકા પહાડોને હરિયાળી બનાવવા માટેનું કામ કરવામાં આવ્યું. શા માટે કાર્ય કરવું પડ્યું? પહેલા આપણે પર્યાવરણનું જતન નહોતું કર્યું. જેમ તેમ જ્યાં ત્યાં અત્યારે તમે જો જે ધાર્મિક સ્થળ અંબાજીનું મંદિર છે અહીંયા નજીકમાં, તો જ્યારે મન ફાવે એમ કચરો મોઢામાં નાખી પ્લાસ્ટિક બહાર, અને એના કારણે આજુબાજુનું જે પ્રદૂષણ હતું એ એટલું બધું ફેલાયું ઝેરી કે જેના કારણે થઈ અને ત્યાંનું જે વાતાવરણ હતું એ વાતાવરણ એ ખરાબ થવાના કારણે થઈ અને અંતે માણસે સરસ મજાની મહાબીમારીઓનો સામનો કરવો પડ્યો. અને તમે બધાએ મહાબીમારી અનુભવી છે. થોડા દિવસો પહેલા એટલે કે થોડા વર્ષો પહેલા 2019 ની અંદર આપણે ત્યાં કોરોના નામની બીમારી આવી. અને આ કોરોના નામની બીમારીની અંદર સૌથી વધારે આપણને કયો વાયુ તો મળતો? ઓક્સિજન વાયુ તો મળતો. ન મળવા પાછળનું કારણ કયું? કારણ એક જ હતું કે આપણે આસપાસની જે પર્યાવરણ છે એ પર્યાવરણને આપણે શું કર્યું છે? નાશ કર્યો છે. તો એ ફરીથી પર્યાવરણને સજીવન કરવા માટેનું બીજું ઝડપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠાની અંદર સૌથી વધારે આપણો જિલ્લો હરિયાળો જિલ્લો એવું કામ કરી અને જે અત્યારે ચાલી રહ્યું છે અભિયાન, તો આવા અભિયાનની અંદર પણ આપણે સહભાગી બનીએ. ઉપરથી અત્યારે તમે મોટા ભાગના અંદર જોતા હશો કે ગુજરાત અને ભારત દેશની અંદર બધાનું એક મિશન છે કે મેરા ભારત સ્વચ્છ ભારત, મેરા ગુજરાત સ્વચ્છ ગુજરાત, મેરા ગુજરાત હરિયાળા ગુજરાત. હરિયાળા એટલે લીલોતરી વાળું ગુજરાત. અને લીલોતરી કરવા માટે શું કરવું પડશે? વૃક્ષો વાવવા પડશે. અને આ વૃક્ષો વાવશો તો જ વરસાદ આવશે, અને વરસાદ આવશે તો આ જે કુદરતી પ્રક્રિયા જે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવામાં આવે અથવા તો કુદરતની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ બધી પ્રક્રિયાઓ ચાલ્યા કરશે. બાકી આપણું અસ્તિત્વ એ જોખમમાં રહેશે, આ નિશ્ચિત છે. માટે બધાએ આવા જે કચરાઓ છે આ કચરાઓનો દૂર કરવાનું કાર્ય કરો. એને સમજી અને આપણને આજે ખ્યાલ આવી ગયો છે કે આ કચરો કયા કયા પ્રકારનો આપણને નુકસાન કરે, કયા કચરો કોઈ ફાયદો કરતો જ નથી. કચરો અંતે કચરો જ છે. ચાહે ઘન કચરો હોય કે પ્રવાહી કચરો, દરેક વ્યક્તિ સરેરાશ પ્રવાહી કચરો 1.3 થી 2.7 કિલો સુધી દરરોજ પ્રવાહી કચરો ઉત્પન્ન